શ્રી વલ્લભા गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महाराण की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे ब्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने साझा કરીને જય શ્રી કૃષ્ણ। ધાયરું ધણી નું થાય। કાલે આપણને સવાર ખબર હતી કે ટ્રેન 6-8 કલાક લેટ હશે, સ્ટેશન ઉપર બેસી રહેવું પડશે, પણ આ બધી લીલા આપણા હિતની છે। હવે માનો કે એક જ મિનિટ રેખો તુરીમાં આમ વહી જાય, નીકળ્યા ત્યારે ખબર નહોતું કે 8-9 કલાક સ્ટેશન ઉપર બેસી રહેવું પડશે। ખબર હોત તો આપણે આવત। આ બધી લીલા આપણા હિતની છે। હવે માનો કે આગળ એક્સિડન્ટ થવાનો હોય, આટલા બધા વૈષ્ણવ મળવા કોને જાય છે? જગન્નાથ પ્રભુને। જો સતયુગ નો દેવતા કોણ? બદ્રીનાથ। ત્રેતાયુગ નો દેવતા કોણ? રંગનાથ। દ્વાપર યુગ નો દેવતા કોણ? દ્વારિકાધીશ। તો આપણો કળયુગ નો દેવતા કોણ? જે ઠાકોરજી નું સ્વરૂપ છે। હવે આપણે આટલા બધા જઈએ ને રસ્તામાં કોઈને ખરોચ આવે, પ્રભુને ગમે? તો આ 8 કલાક આપણી પરીક્ષા લીધી, કેટલા તપીએ છે? 4 જણા બીજી ગાડીમાં વયા ગયા, હવે પેલા આપણી પહોંચશે અને પછી એની પહોંચશે। મારે કેવા નાશ એ છે, હંમેશા પ્રભુ કરે મમ હિતનું, હું હરિનો, હરિ મમ રક્ષક, એ ભાવના જાય નહીં। હરિ કરશે મમ હિતનું, એ આશ્રય બદલાય નહીં। ગમે એટલી પરીક્ષા કરે પણ અમે તારા છીએ તો અમારો છે। કોઈએ સરસ લખ્યું હતું એક વાક્ય, મને ફેસબુકમાં મેં વાંચ્યું હતું, બુદ્ધે શાંતિ માટે થઈને મેલ છોડ્યા, બુદ્ધે શાંતિની શોધ માટે મેલ છોડી દીધો, અને આપણે બધાએ મેલ માટે થઈને શાંતિ છોડી દીધી। અત્યારે આપણે બધાને તકલીફ ક્યાં છે? અહીંયા જાવ તો ભગવાન મળે, અહીંયા જાવ તો શાંતિ મળે, અહીંયા આમ કરું તો મળે। ઓલા હરણ હતું ને એને કસ્તુરીની સરસ સુગંધ આવી, તો આમ દોડે આમ દોડે આમ દોડે, ક્યાંય મળે નહીં। જોયું તો પોતાની નાભીમાં જતો। આપણી દશા અત્યારે એવી જ છે। વલ્લભને ખબર હતી કળયુગમાં ચારે બાજુ પૈસાનું જ મહત્વ હશે। તમે ક્યાંય પણ જાઓ, પૈસા વાળા હો તો તમને અજાણાય। અમારી વાત ખોટી હોય કેજો, અને તમારી પાસે કશું જ નથી, સમજી ગયા? આ કળિયુગ નો પ્રભાવ છે। આ બધું ભાગવતમાં લખ્યું જ છે। કળિયુગ ક્યારે આગળ વધે? જયારે આવું બધું થાય ત્યારે। અમરેલી વાળા ગૌલોકવાસી નિત્ય લીલાસ પુરુષોત્તમલાલજી મહારાજ, દાદાજી, અમે દાદા, મારી બાના ગુરુદેવ, અમે નાના હતા 7-8-9 વર્ષના, અને અમરેલી બિરાજે, અને મારું મોસાળદાળમાં। એટલે ત્યારે આવી બસ એક જ જાય, એ ઓલી ખખડધજ ખાટલા જેવી, હે ને? તો એક જ બસ જાય, એમાં પાછું અમારે કેડી સુધી હાલી જવાનું। કેડી એટલે 4-5 કિલોમીટર, પણ પવિત્ર બારસ હોય ને ત્યારે અમે રાજકોટ રહેતા ને, તો મારી બાની એક મહેચ્છા હતી કે મને આખો વર્ષ તમે પિયર નહીં જવા દેતા, હું ક્યાંય નહીં જાઉં। એક પવિત્ર બરસે મને મારા ગુરુદેવને, એટલે મારા મામા એમ કે બેન આવસ ને તો 2 દી અહીંયા રોકાય એમ આવજે। પેલા છે નાના છોકરા ને દુજાણા ને બધું, એટલે સાસરીમાંથી જલ્દી જવા દેતા નહીં। એટલે મારા કાકા એમ કે સારું, મને બરાબર યાદ છે। અમે ગયા તો કેડી સુધી આટલા પાણી, જેમ આપણે મંદિર ગયા તો નકા ગભરાઈ ગયા બધા, આટલા પાણી। અમે ગયા ને એટલે 2-3 જણા મને કીધું, ઈલાન કે તમારે જ ન હોવાય,
અમે બધા તમારી પાછળ આવ્યા, આવું કેમ હાલવું? મેં કીધું યમુનાજી લઈ જશે. તમે જો વેગ વધ્યો ને તો ખેંચાતા હતા આપણે બધા. એમાં 2-3 જણા તો મને કેવા મીંડા, પાછા જાઓ. મેં કીધું યમુનાજી ડૂબાડી દે તો ચંપારણમાં, અહીંયા ડૂબી નહીં તરી જશું. કોઈને કાંઈ થયું, કોઈ પડ્યું, કોઈના પગ દુખ્યા. એક બેન કે મારા પગ ઉપરથી આટલો મોટો સાપ સફેદ પસાર થઈ ગયો. તો 1 સેકન્ડ જ થાય ને પસાર થતા, એ 1 સેકન્ડ મને એમ થયું ગઈ, પણ ઈલાબેન મને સ્પર્શ નથી કર્યો, એ જળ ઉપર થઈને ગયો. યમુનાજી ધ્યાન રાખે છે કે નહીં? અને આપણે પહોંચી ગયા. હવે આટલા બધા પાણી, એટલે મામા એ કહ્યું પાછી હાલ બેન, એમ જો પેલાના કેવા વૈષ્ણવ હતા. મારી બા નાની અને રૂપ નો અંબાર. બેન શું કરવું છે? એમનો કીધું હાલ પાછી. મારી બાએ જવાબ આપ્યો, એ કે ભાઈ આ તારી ભાણકી આવી છે આટલા વર્ષે, લગ્ન પછી, હું ઘણા વર્ષે, એને તકલીફ હોય ને અમરેલી લઈ જાવી હોય તો આ પાણીમાં તું લઈ જાય કે પાછો જાય? સાંભળું બધાય. મારા મામા કે હાલ. હવે આપણે તો નાના, એટલે મને આમ કરીને 2 પગ આગળ અને પાછળ ખભા પર મામાએ બેસાડી લીધે. અને મામીએ મારી બાનો હાથ પકડ્યો. મારી બા કે ભાઈ મારે તો જવું જ છે. અને 5 મિનિટ આગળ આવેલા. ગુરુદેવનું સામર્થ્ય કેટલું, દાદાજીનું. પાણી આટલું થઈ ગયું. એટલે અમે કેડીએ ગયા ને, ત્યાં આપણે પેલા પાણીના પરબ હતા, આવા બોટલ ને પ્લાસ્ટિક ને. આ કેમ બધાને કેન્સર ને કિડની ફેલ ને હાર્ટ એટેક બધું પ્લાસ્ટિકમાં, બોટલ એ પ્લાસ્ટિક ને, ઓલા કપ એ સ્ટીલના વાસણો. બેન વયા ગયા. અને કેડી આવ્યા તો ઓલો પરબ વાળો કે આ પલળીને આવ્યા, એ બાજુ વરસાદ છે, કોરું. હવે બસ વહી ગઈ. હવે ચાલીને જાય તો 4 કલાક થાય. કેટલા? એટલે મારા મામાએ ઓલું મને ઉચકી હતી. મારા મામાએ પૂછ્યું નહીં કે બેન શું કરવું છે? મારી બાઈ એકલી આગળ હાલવા માંડે. હવે એ હાલે એટલે આપણે તો બધા હાલવાના. માર તો હાલવાનું જ નહોતું, કારણ કે ભગવાને ઘણા વખતે હું આવી હતી એટલે બધા આમ રાખતા હતા. તમે માનશો ને, એ જમાનામાં પેલી એમ્બેસેડર ભોંપુ વાળી આવતી હતી. હા, હવે કોક શેઠિયાની નીકળી અને અમે ચાલીને જતા હતા. તો મારી બા ને કન્યાદાન આપ્યું ને, ત્યારે એના કોઈ સગા ભેગા આવ્યા હતા. તો કન્યાદાન એમણે આપ્યું ને હાથ અડાડ્યો ને, ત્યારે એ ભાઈએ હાથ અડાડ્યો. તો હજી મારે રોવાણ ઉભા થાય છે. તો આમ ઉભા રહી ગયા, એ બેની, એ બેની, એ બેની. એટલે મારી બા કેમ એમ ઓળખા નહીં. એટલે મારા મામાએ કીધું, એ કે રતુભાઈ છે બેન, તારું કન્યાદાન આપ્યું ને, તું તો હાવ 13 વર્ષની હતી. અને પેલા તો આટલું ઘૂંઘટ ટાંગતા હતા ને, એટલે કે આ રતુભાઈ હાથ અડાડ્યો હતો. એટલે એની વહુ ને કે તમે હાલીને આવો બધા, મારી બેન ને મારી ભાણી બેસી જશે કે. આ સાવ સાચી વાત, પેલાનો પ્રેમ જુઓ. એટલે મારી બાઈ કીધું ના ભાઈ, હું તમારી ભાભી ખોડામાં બેસી જઈશ. અને અમે એક ગાડીમાં 10 જણા. કેટલા? 4 કલાક થાય ચાલીને. અમે 20 મિનિટમાં અમરેલી પહોંચી ગયા. આ અમારા ગુરુદેવનું, દાદાજીનું સામર્થ્ય. અને ત્યાં ગયા તો ગુરુદેવને પવિત્ર ધારણ કરાવવાની. તો કેટલા બધા લોકો હતા. મારી બાઈએ હાથે બનાવેલું પવિત્ર. અમર ઠાકોરજીને હજી સુધી કોઈ દિવસ કોઈએ બહારના પવિત્ર નહીં દે. જેવું આવડે, મારી બા જેવું કઈ અમને આવડે નહીં, પણ અમને એટલું શીખવાડ્યું, હાથે બનાવેલું ધરાવવાનું. તો મારી બાએ તો એટલું સરસ અંદર આમ, ઓ બાપા, આપણે નાના એટલે આપણને બહુ રસ નહોતો. ગુરુદેવે ત્યાંથી બૂમ પાડી, સમજો આવી જા બટા, તાર રાજકોટ જવું છે ને. ઓ બાપા, અમે તો કઈ બોલ્યા જ નહોતા. હવે જે મારે વાત કરવી છે આ છે કે સારું દ્રવ્ય હોય તો સારામાં વપરાય. પેલાના બાળકોમાં એવું સામર્થ્ય હતું. એટલે મારા મામાએ કીધું કે આ બધા આવી જાય ને પછી અમે આવીએ. એટલે અમને ભાભીજીએ કહ્યું કે બપોરે લઈને જવાનું. એટલે અમે બેઠા બહાર, કૂવો હતો, ત્યાં 5-7 વૈષ્ણવ બેઠા હતા. પેલા આપણે જેમ લૌકિક નહીં, એટલે બધા તરત જે જેના
વાત કરવા માંડ્યા. એ કે આપણા ગુરુદેવ, ગામનું નામ મને યાદ નથી, એ લોકો વિનંતી કરી હતી કે આપ પધારો તો બ્રહ્મ સંબંધ બધાને દેવાનો છે. તો ગુરુદેવ પધાર્યા. તો કે બ્રહ્મ સંબંધ તમારે શું કામ લેવું છે? એટલે આ બધાએ કીધું કે અમારે વૈષ્ણવ થવું હોય તો કે નામ લઈ લ્યો, કાંઈ બ્રહ્મ. ત્યારે યુવાની આવું 4-5 હતા, એને કહ્યું જે અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. જે કીધું આવી જાઓ. પેલા કુવા હતા અને બધાને સ્નાન કરાવ્યું. ત્યારે યુવાની આવે કહ્યું કે જે અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ અમારે ત્યાં જ્યાં કુવો ખોદીએ ત્યાં ખારું જળ નીકળે છે. જે કીધું આ જારીજી લઈ જાઓ ને. હવે કુવો ખોદવામાં ઓલું થાળું હોય, પછી ગરેડી, આ બધામાં થોડો ખર્ચો થાય. એટલે જે કીધું મારી ચરણ ભેટ આવે ને આ બ્રહ્મ સંબંધની આવી, એનું તમે થાળું કરો અને આ ગરેડી ને બધું લાવો. ત્યારે છે ભગવદીઓ શું બોલે, અમારે ગુરુ દ્રવ્ય લેવાય, ગુરુ દ્રવ્ય ન લેવાય, દેવ દ્રવ્ય ન લેવાય. આજની તારીખમાં ઘણા વૈષ્ણવ મંદિરનો પ્રસાદ નથી લેતા. તો એક નગર શેઠ જેવા હતા ગામના, એ કે જે થાય બધું, એટલે જે વચનામૃત કર્યા એમાં લગભગ 100-125 વૈષ્ણવ. એ કે આ શેઠ થાળું બનાવે અને ગરેડી કરે અને બધો ખર્ચો એ કરે, તો બધાએ હાથ ઊંચો કરીને વિનંતી કરી જે અમારું કઈક. ત્યારે કે જોડી ફેરવું. જેને રૂપિયો, પેલા તો રૂપિયો એટલે બહુ હતો, ચારાના, ઢબુડી, કાણાવાળો પૈસો, એટલે કે જેને જે નાખો એ નાખે. હવે સાંભળજો બધા. એટલે ઓલા શેઠે આટલી નોટ આવતી 100 રૂપિયાની, પેલા જોઈ છે, કેટલાય જોઈ છે, આટલી નોટ 100 રૂપિયાની આવતી, કાઢી. બાજુમાં જોયું તો 10 ની નોટ કાઢી હતી. તો શેઠ કે જોડીમાં નાખવાની જ, કોની નાખો 10 ની ક્યાં ખબર પડવાની છે. એટલે ઓલી 100 ની મૂકી દીધી, સમજ્યા? એની બાજુમાં જોયું તો રૂપિયો હતો, શેઠે 10 મૂકીને રૂપિયો. પછી મનમાં એમ થયું કે કોક જોતું હશે એટલે રૂપિયો પકડી રાખ્યો. શેઠે હોશિયારી કરી, ઓલી જે 100 ની નોટ હતી ને એની નીચે રૂપિયો રાખ્યો હતો. એટલે કોક જોઈ જાય તો શું દેખાય, અને નાખવાનું શું હતું? હવે જોડી ફરતી ગઈ અને એમનો વારો આવ્યો, એટલે આમ કરીને શું, એટલે બધાને શું થયું, શેઠે કેટલા નાખ્યા? તે બધાએ કીધું શેઠ આમ મારી જેમ. હવે જે કીધું કે આપણે આ ગણો પૈસા. થાળું ખોદી એટલે સિમેન્ટ નું પેલું બધું કરવું પડે, આ ગરેડી અને સિંચણિયા બધું. પૈસા ગણ્યા તો થઈ ગયા. એટલે જે કીધું અમીચંદ શેઠ, મારે જે કેવું છે જાહેરમાં કહું ખાનગીમાં, સમજ્યા ને બધા? શેઠ ને ઓલી 100 ની નોટ એમ કે મેં જોઈ હશે, જે કેવું હોય જે છે કૃપા કરીને જાહેરમાં કયો. એ કે 2 વાર વિચારી લ્યો, જાહેરમાં કહું કે ખાનગીમાં? ના બધાય હું ચરણની રજ છું. પણ અભિમાન શું હતું કે મેં 100, ઈ જમાનામાં 60 વર્ષ પહેલા 100 રૂપિયા એટલે અત્યારના 10,000 રૂપિયા. અમીચંદ શેઠ તમે ખોટું ના લગાડતા, તમે પેલા 100 રૂપિયા કાયદા ની વ્યાજ ના હતા, સમજાણું? પેલા વ્યાજ વટાવનું, એટલે એ અમારા કામના નહોતા. કારણ કે આ કુવામાંથી જળ આવવાનું, એમાંથી સામગ્રી ને જારીજી ભરાવાના, એટલે તમે અંદર મૂક્યા. બોલા બાપા. પછી કે તમે બાજુમાં 10 ની નોટ, એટલે 10 કાયદા. એ તમે તમારી દીકરીને નક્કી કરીને આવ્યા ને, એ 10 ત્યાંથી લઈ આવ્યા છે. અમારા કામનું એ નહોતું. અને આ એક નાખ્યો ને 1 રૂપિયો, તમારી બા આપણા ઘરના સેવક,
તો જ્યારથી ખબર પડી કે ગુરુદેવ પધારવાના છે, તમે બાજુના ગામડામાં તમારી બારીએ કાંતવા માંડ્યા. પેલા કાંતા જોયું જ કોઈ? તકલી ને પેલું રૂ ને રેટિયો ને અમે કાંઈતું છે. કાંતા જઈને શું બોલે? વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, કે મારે ગુરુદેવ પધારવાના. અને ત્યારે કાંતીના રૂપિયો ભેગો કર્યો. પૈસા કેટલો આવ્યો? રૂપિયો. અને તમે નીકળતા હતા ને ત્યારે એમણે કહ્યું, ભાઈ મારા તો પગ છે નહીં, અને પેલા મોતિયા નહોતા ઉતારતા, અને આંખે હાવ ઝાંખું દેખાય છે. ગુરુદેવને મારી ભેટ પધરાવજે. તો કે મારી પાસે છે. તો કે ભાઈ તારા છે, મેં આ કાપીને ભેગું કર્યું છે ને આ રૂપિયો. તો આ જેટલા પૈસા આવ્યા ને એમાં દેવી દ્રવ્ય એકલો રૂપિયો જ છે. એટલા થાળું બંધાશે ને આ બધું થશે. તો એ દેવી દ્રવ્ય હતું. એમણે કાંઈતું ત્યારે સતત મનમાં, ક્યારે બ્રહ્મ સંબંધ દીધું, ક્યારે સ્નાન કરાયું, અપરસ કરી, ચણિયા ચોળી કેવા પહેર્યા હતા, ગુરુદેવે હાથમાં તુલસી દીધા, ઠાકોરજીના ચરણારવિંદમાં પધાર્યા, ગળામાં તુલસીની કંઠી દીધી, પોતાનો ચિત્રજી હાથે ડ્રો કરેલા દીધા. આ બધું કાંતા કાંતા એમના મનમાં આ લીલા આવતી હતી. તો આ 1 રૂપિયામાં તો આપણે બધા બહાર જઈએ છીએ, જે હજારો રૂપિયાના મનોરથ કરાવે છે ને પોતાના નામ માટે, પણ ઘણા છાનું મનું કરી દે છે ને એ આવું દ્રવ્ય હોય છે. તો તમારું સારું દ્રવ્ય હોય તો જ સારામાં વપરાય, નહીતર બીજાનું લેવાનું મન થાય. આ પ્રસંગ મારે એટલે કેવો પડ્યો કે ત્યાં ઘણા એવા હતા. મને કૈલાબેન મારે કરવું છે પણ કોઈ નામ ન દેતા, અને કર્યું જ ઘણા. હું નામ નહીં દઉં, હું દોષમાં પડું. ઘણા વાપરા લોકો, આપણને ખબર પડી જ. જમણા હાથે કરીએ તો ડાબા હાથને ખબર ના પડે. ડાબાને પડી જાય ને ડાબો હાથ બહુ ઈર્ષાળો જ, કે બધું આ જમણો જ કરે. એટલે જેવી ડાબાને ખબર પડે ને એટલે બધાને ખબર પડ્યા વિના રે નહીં. તો આ પ્રસંગ મને એટલે યાદ આવ્યો કે ત્યાં ઘણા બધા ગાયોમાં લખાવ્યા નથી, પોતાની રીતે બધું કર્યું. પછી જે બાર બધા બેસતા હતા ને એ બધાને એમણે કોઈને સાડી આપી, કોઈને, પણ ક્યારે આપે ખબર? જ્યારે મંદિર બંધ થઈ જાય, કોઈ ન હોય ત્યારે એ જાય. આ તો પકડાઈ ક્યાં ગયા કે અમે પેલા પાછળ સત્સંગ કરવા ગયા હતા, એટલે બધા ગયા. મેં રીમાને કીધું કે મને ખાલી ચડે છે એટલે આપણે બેસીએ. અમે જોયું એટલે મને કે, મેં તો ના, તમે બધા એને ઓળખો છો પણ નામ દઉં તો હું દોષમાં પડું. તો મારા વાલા, હવે કળિયુગમાં છે ને બધાને પોતાનું નામ કરવું છે. જયારે ઠાકોરજીનું નામ આગળ આવશે ને ત્યારે તમારે તમારું નામ નહીં કરવું પડે, તમારું નામ ત્યાં ગોલોકમાં લેવાશે. હવે જઈએ છીએ જગન્નાથપુરી, તો એનું થોડું મહાત્મ્ય જાણી લઈએ. 2 દિવસ સુધી આપણે જગન્નાથ ચંપારણમાં વલ્લભની વાતો કરી. જો સત્સંગ આ બધો કરી જ ના શકાય. એટલી બધી લીલાઓ, એટલું બધું અદ્ભુત પેલું કે કરોડો જન્મો ઓછા પડે, પણ છતાંય થોડુંક. તો વાત કરતા હતા જગન્નાથ ભગવાનને. હવે એના પ્રાગટ્યની વાત કરું તો એટલી બધી એની સુંદર વાતો છે કે 6-8 મહિના તો પ્રાગટ્યની વાતો ચાલે. 3 વર્ષ પહેલા અમે પ્રાગટ્યની વાતો પુષ્ટિ માર્ગીય રીતે કરી હતી, તો અમારે 1.5 વર્ષ ચાલ્યું હતું. કેટલું? એ વિડીયો બધા જોજો, સાંભળવા જેવા છે. હવે એનું થોડું અનુસંધાન. તમે જગન્નાથ ભગવાનના દર્શન કેટલાય કર્યા છે? હવે કેવા હાથ ને પગ ને બધું આપણે જાણીએ છીએ, છતાં એ સ્વરૂપ વાલું કેવું લાગે છે? કેમ આટલું બધા દોડી દોડીને ત્યાં જઈએ છે? કાંઈક તો આકર્ષણ છે ને. કર્ષતિ ઇતિ કૃષ્ણ.
જે તમને ખેંચી રાખે. તો ત્યાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા અને એની રાણી ગુલાન ચાક, એવું નામ ભૂલી ગઈ છું, પણ આવું જ છે કઈક ત્યાં સાઉથ ઇન્ડિયન જેવું જ. હમણાં યાદ આવે એટલે કહું. હવે ઇન્દ્રદ્યુમ્ન રાજાને બહુ જ એમ થાય કે મારા રાજમાં કૃષ્ણ હોય, મારા રાજમાં એનું મંદિર હોય. તો એમણે પેલા મંદિર સિદ્ધ કરાવ્યું. જો જગન્નાથ ભગવાનના પ્રાગટ્ય પેલા મંદિર સિદ્ધ કરાવ્યું. આ મંદિર પેલા જ. હવે એમને ઠાકોરજીએ સ્વપ્નમાં આવીને કહ્યું, કોને? ઇન્દ્રદ્યુમ્ન રાજાને, કે નીલાંચલ પર્વત પર નીલમણિ તરીકે હું બિરાજો છું. ક્યાં છું, કેવી રીતે જવાય, કોણ સેવા કરે, કશું કહ્યું નહીં. અને સ્વપ્ન પૂરું થયું. હવે રાજા વિચાર કરે કે પાછી કઈ આજ્ઞા કરે. પાછી પતી ગયું, પછી કાંઈ કીધું નહીં. તો એના વિદ્યાપતિ નામના દિવાન હતા કે ભાઈ હતા, ઘણામાં દિવાન, ઘણામાં જે હોય તે, પણ વિદ્યાપતિ. એને કહ્યું તમે જાઓ અને મને નીલમણીને શોધી આવો. નીલમણી એટલે ઠાકોરજી. ખૂબ શોધતા 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 એ પર્વતની નીચે તળેટીમાં આવ્યા. ત્યાં લલિતા નામની એક દીકરી હતી. એને જોઈ. એનું રૂપ જોઈને આ વિદ્યાપતિ તો મોહિત થઈ ગયા. એને પૂછ્યું કે આ પર્વત નીલ? એ કે હા. એ કે અહીંયા નીલમણિ ભગવાન? એ કે એ મને ખબર નથી. એ કે આટલામાં કોઈ? એ કે એ મને ખબર નથી. હવે ત્યાં બેયને પ્રેમ થઈ ગયો. રોજ મળે ને જો આમ કરે. હવે લલિતાજીના જે પિતાજી હતા એ રોજ સવારે છાનામના બધા જાગે એની પેલા સ્નાન કરી, અપરસ કરી અને ઉપર જાય. પણ કોઈને આટલા વર્ષો થયા તોય લલિતાને ખબર નહીં. હવે સવારથી રાત્રે આવે તો લલિતાને હસતી જોઈ, બોલતી જોઈ, તમને પ્રેમ થઈ જાય ને એટલે તમારું સ્વરૂપ ફરી જાય. એટલે લલિતાજીને કહ્યું કે જો ક્યાંય નામમાં ભૂલ થાય ને તો આ જીભડી ઓલી છે. એ કે કેમ આટલી બધી આમ? કે પિતાજી આમની સાથે. તો કે એ ક્યાં, આપણે ક્યાં? એ કે લગ્ન કરીશ તો એની સાથે. એ કે અહીંયા રહેશે? વિદ્યાપતિ કે મારે અહીંયા જ રહેવું જ, કારણ કે મારે ઉપર શું છે એ જાણવું જ. બેયના લગ્ન થઈ ગયા અને સાથે રહેવા માંડ્યા. હવે અઠવાડિયું 15 દી થયા એટલે વિદ્યાપતિએ લલિતાજીને એ કે તાર પિતાજી જાય છે ત્યાં પણ એ કે બોલતા નહીં હો. મને આટલા વર્ષ થયા તોય નથી લઈ ગયા. અહીંથી જાય છે ને પાછા ઉતરે એના સિવાય કાંઈ ખબર નથી. એક મિનિટ. વલ્લભા. હવે વિદ્યાપતિ રોજ લલિતાજીને પૂછે, જો નામમાં ભૂલ થાય આ જીભની ઓલી છે. એ કે આ ક્યાં જાય છે? મને ખબર નથી. હવે ઇન્દ્રદ્યુમ્નના સ્વપ્નમાં શું કહ્યું હતું કે હું ક્યાં છું? એને હું નીલમણિ છું, તું મને પધરાવીને તારા રાજમાં લાવ. હવે ઇન્દ્રદ્યુમ્નને તો રોજ એમ થાય ક્યારે મળશે, ક્યાં હશે, કેવા હશે, કેવી રીતે પ્રાપ્ત થશે. પ્રભુ પધારે પેલા મંદિરની વ્યવસ્થા કરી દીધી. આ જગન્નાથનું મંદિર છે ને એ પ્રભુ પધાર્યા પેલાનું છે. હવે લલિતાજીએ એકવાર પિતાજીને કહ્યું, એ કે આ તમારે જમાઈ એવું કે છે, એકવાર લઈ જાઓ. એ કે જમાઈને લઈને તોય નીકળી જા ઘરમાંથી ને, કારણ કે પ્રભુને મેં વચન આપ્યું છે અને પ્રભુએ વચન લીધું છે કે મારા સિવાય બીજા દર્શન કરશે તો હું અહીંથી અલોપ થઈ જઈશ. હવે વિદ્યાપતિએ લલિતાજી સાથે બોલવાનું બંધ કર્યું, એના રૂમમાં સુવાનું બંધ કર્યું, ખાવાનું બંધ કર્યું. આવા થઈ ગયા. લલિતાજીએ કહ્યું કે પિતાશ્રી, તમારી હાજરીમાં તમારી દીકરી, બાપ દીકરી આગળ પરવશ બની જાય, એને જાન દઈ દે. બાપને દીકરી જેટલી વાલી હોય ને એટલી દુનિયામાં કોઈને ન વાલી હોય. દીકરી કાળજાનો ટુકડો. એ જમતી હોય અને પિતાના કોઈ મહેમાન આવી ગયા
થાળી લઈને આવી જાય, મેં જમી લીધું છે પપ્પા, કાકાને જમાડો. બે કોલને ન જ ઉજાડે, એ આખી દુનિયાને અજવાળે. માં તો પ્રસવ થાય ને ત્યારે માં બને, પણ બાપ ક્યારે માં બને? જ્યારે એને વળાવીને આવે અને મંડપ ખાલી થઈ ગયો હોય અને ત્યાં ઢગલો થઈને બેસી જાય અને પ્રસવની પીડા જેવી પીડા થાય, ત્યારે બાપ માં બને. બાપે કહ્યું હું એક શરતે લઈ જાઉં, 1 મિનિટ તમે અંદર વયા જાઓ ને બેના, મને નડો છો. હા રીમા તું આમ મારી પાછળ. હા ઓલું મોઢું આમ આવે ને એટલે મને ફાવતું નથી. હું એક શરતે લઈ જાઉં, એને આંખે હું કાળા પાટ્ટા 7 ગણા બાંધું. કેટલા? 7. એટલે એને દેખાય નહીં. એટલે કે કાંઈ વાંધો નહીં. સવારમાં તો બધા ઉઠે, પેલા વિદ્યાપતિએ નાહી લીધું, તૈયાર થઈ ગયા, ધોતી પહેરી લીધી અને માળાજી લઈ લીધા. લલિતાજી ને પિતાજી કે તમારે કાંઈ નહીં લેવાનું. હવે પાટા બાંધી દીધા તો આ હોશિયાર હતા વિદ્યાપતિ. સરસવ હોય ને, સરસવ રહી એ ભેગી લઈ લીધી, એ અહીંયા પોટલી બાંધી લીધી. જેવા પાટા બાંધીને હાલે ઓલી પોટલીને કાણું કરી નાખ્યું, એટલે બધે રહી ઢોળાય. આનું રહસ્ય હમણાં સમજાવવું બધાને. હવે ત્યાં પહોંચ્યા ને ત્યાં સુધી ઓલી રહી બધી ઢોળાણી, અને જેવા પાટા ખોલ્યા, દર્શન કર્યા, તેજ એટલું બધું હતું, નીલ એટલું બધું હતું, એનું સ્વરૂપ એવું હતું કે તરત પાટા બાંધી દીધા. અને નીલમણિ ભગવાનની માફી માંગી કે આપે ના પાડી હતી ને હું લઈ આવ્યો, પણ મારી દીકરીના પ્રેમ આગળ હું મજબૂર હતો. હવે આવી ગયા, આને મનમાં વિચાર કર્યો વરસાદનો સમય છે, ઓલા રઈ ઉપર વરસાદ પડશે એટલે મોરી ઉઠશે. સમજાણા બધાને? હવે હાથે જેવું થયું, 15 દીમાં મોરી ઉઠ્યો. હવે આને વિચાર કર્યો કે હવે ભગવાનને લઈને હું વયો જાઉં. હવે દેવતાઓ ક્યારના રાહ જોતા હતા કે નીલમણિ ભગવાનને શોધીએ છીએ, અમારે જોઈએ છીએ, અમારે દર્શન કરવા, અમારે સન્મુખ થવું છે, અમારે સ્વરૂપને નિરખવું છે, પણ અમને ખબર નથી કે ક્યાં છે. તો જ્યાં સરસવ હતું, રઈના પેલા છોડ ઉગ્યા, દેવતાઓ કે આપણે જ લઈ આવો આવે પેલા, એટલે વિદ્યાપતિ આવે પેલા દેવતાઓ લઈને વયા ગયા. કોને? સમજાય છે બધાને? ગતડમ ગતડમ થાય છે. હવે લઈ ગયા વિદ્યાપતિ, ત્યારે મંદિર ખાલી. આજ્ઞા નહોતી તોય દર્શન કરાવ્યા હતા, એટલે એનો અધિકાર નહોતો. હવે દેવતાઓ લઈ ગયા તો ઇન્દ્રદ્યુમ્નના સ્વપ્નમાં આવીને કહ્યું સાંભળ, હું અહીંયા છું, હવે હું સમુદ્ર કિનારે દારૂક એટલે લાકડું બનીને આવું છું. પેલા આવ્યા હતા શું લાકડું હતું ને, એને દારૂ કહેવાય. એટલે તું મને લઈ જા. જો આખી વાર્તા સમજાય છે આમાં. ભૂલ ગુંડીચા, જો એનું નામ હતું ઇન્દ્રદ્યુમ્નનું ગુંડીચા. હવે સમુદ્રમાં પ્રભુ પધાર્યા. કોણ? નીલમણિ. હવે રાજા આવ્યા સમુદ્ર કિનારે તો નાવિકને મોકલા. એટલું વજન કે લેવાય નહીં. ઓલા ખલાસીને મોકલા, લેવાય નહીં. આખું પૂરી ગામ ગયું, પણ ઠાકોરજી એટલા વજન, નહીં તો લાકડાનું વજન હોય, પણ આ લાકડું નહોતું, સાક્ષાત નીલમણિ પ્રભુ હતા. ત્યારે ગુંડીચાએ કહ્યું કે તમે જાઓ ને, તમને સ્વપ્નમાં કહ્યું. રાજા ગયા નામ લેવા ગયા ને, આવીને સીધા અહીંયા બિરાજી ગયા અને મંદિરમાં લઈ આવ્યા. ત્યારે કહ્યું કે હવે વિશ્વકર્માને બોલાવો. વિશ્વકર્માજી આવ્યા. એને કહ્યું કે એક શરતે હું આ બધું કરું, તમારે કોઈએ અંદર આવવાનું નહીં. રાજાએ કહ્યું ભલે. હવે અંદર એટલું સુંદર બધું ચાલે, ઠક અવાજ આવે, બાર બધા રાહ જુએ. હવે એકવાર એવું બન્યું કે અવાજ આવતો બંધ થઈ ગયો. 1 દિવસ 2 દિવસ, પણ રાજા વાજા નો વાંદરા એ કે થઈ ગયું લાગે છે.
અને ઓલો બ્રાહ્મણ જે કરવા વાળો છે એ લીલા બારણું ખોલ નાખ્યો, તો અધૂરું હતું સ્વરૂપ. આપણે દર્શન કરીએ જ, ખ્યાલ આવ્યું બધાને. આમાં કઈ ભૂલ થતી હોય તો મારી છે, રહી જતું હોય તો. અને એ જગન્નાથ ભગવાન, દાવ ભૈયા અને સુભદ્રાજી હવે ગુંડીચા હતા, એને પ્રેમ થઈ ગયો ઠાકોરજી ઉપર. ઠાકોરજીએ કહ્યું માંગો, શું જોઈએ છે? રાજાએ કીધું કે હું આ મંદિરમાં આપ બિરાજો, મારે છોકરા નથી જોઈતા, મારો નિર્વંશ જાય. કેમ? મારા છોકરાઓ મારા પછી અભિમાન કરે, આ મંદિર મારા બાપાએ કર્યું, અમારું, આ ઠાકોરજી અમારા. એ અભિમાન આવે તો મારું તો ત્યાંય પતન થાય, એટલે મારો નિર્વંશ જાય. ગુંડીચા રોવા માંડ્યા, એના પત્ની રોવા માંડ્યા, મારે તો વંશ જોઈએ છે. જો રાણીને વંશ જોઈએ છે, રાજાને નિર્વંશ. પણ પ્રભુ તો કૃપાળુ છે ને, એને કહ્યું ચલો બેયનું માન લે. રાજા નિર્વંશ જશે, પણ ગુંડીચાનો દીકરો હું. કોણ? જગન્નાથ ભગવાન. ગુંડીચાજી રાજી થઈ ગયા. તો 15 દિવસ ત્યાં રહ્યા, જ્યાં ઠાકોરજી રથયાત્રા વખતે આંખે પાટા બંધીને ત્યાં જાય છે ને, ગુંડીચા ત્યાં જાય છે અને ત્યાં રહે છે. અને એટલો વખત દર્શન નથી થતા, તો ગુંડીચા ક્યાં? હવે હું ક્યાંય ન જવા દઉં, મારા દીકરા મારા જ, બીજા કોઈ ના નહીં. આપણો દીકરો લગ્ન કરીને જુદો થાય તો સૌથી માં હોરાય કે 9 મહિના પેટમાં રાખ્યો. એકવાર તો તમે 1 કિલો પેટે પથરો બાંધીને હાલી તો હકો મારા વાલા. તમને ખબર પડે કે બા બનવું, પછી એને ભીનું ને સૂકું ને મોટો કરીએ, પેટે પાટા બાંધીને ભણાવીએ, પછી એને પરદેશ મોકલીએ, અને આવીને એમ કે મારે જુદું થવું જ. એ બા ઉપર જે વીતેલે, એટલે ઠાકોરજીએ કહ્યું અહીંયા अब मैं मंदिर में जाऊं? गुंडीचाई ना पाડી, ના મહારાજ છો ને. ત્યારે ઠાકોરજીએ સરસ જવાબ આપ્યો, માં આખા વર્ષમાં મંદિર થી અહીંયા આવું 15 દિવસ, ત્યારે તમારો, પણ મારે જગત નો ઉદ્ધાર કરવો ને. હું જગત નો નાથ છું, હું જગન્નાથ છું. તો તમને જગત નું કલ્યાણ તમારો દીકરો કરે ગમે? તો કે હા, તો મને જવા દો. અને પ્રભુ અહીંયા પધાર્યા. સમજાયું બધાને આખી લીલા કે ગતડમ થયું? આ લીલા મર્યાદા માર્ગે. હવે પુષ્ટિ માર્ગે. તમે હું બધા જાણીએ છીએ કે ઠાકોરજી ગોકુળ થી ને મથુરા પધાર્યા, મથુરા થી ને દ્વારકા પધાર્યા. પ્રભુએ અષ્ટપટરાણી, આ બધું ભાગવતમાં, એટલે તમે બધા જાણો છો, એટલે આનું વિવરણ નથી કરતી. નહીં તો જે મારે આ લીલાની વાત કરવી છે જગન્નાથ ભગવાનની, એ અધૂરી રહી જાય. વાત તો પછી થઈ શકે. આ બેનને ઉતરવા દે. તો પ્રભુ દ્વારકા પધાર્યા. જો વ્રજમાં કરીએ વ્રજ લીલા, મથુરામાં કરીએ મથુરાધીશ કહેવાયા, ગોકુળ દ્વારકા તો દ્વારકાધીશ. હવે અષ્ટપટરાણી આ બધું તમે જાણો છો, અને હું કહું તો વરસ વીતી જાય. એટલે આપણે જે વાત કરવી છે, જગન્નાથ જઈએ છીએ. જો જગન્નાથ જતા હતા તો એક બેને મને સરસ કીધું, મને કે ઈલા બેન સત્સંગ કરવો છે? મેં કીધું વારવાલા કરીએ, પણ પુષ્ટિ માર્ગીય હું ના કહી શકું. સ્ટેશન ઉપર અનેક જાતના માણસો હતા, અને તમે કરતા હો તો કોઈ આવીને બેસે તો તમે ના પાડી શકો. એટલે વલ્લભે કહ્યું છે કે જ્યાં ત્યાં પીરસાય નહીં. પરણેલા હોય ને એની યાર પરણેલાની વાતો કરાય. કુંવારા કરો ને એટલે રસાભાસ થાય. તમને એમ કે આને તો મારી દીકરીને બગાડી. મને કે તો પછી મેં કીધું આયા સ્ટેશન ઉપર ના થાય. તો પ્રભુ દ્વારકામાં હતા તો એ રૂક્ષ્મણીજીના શયનમાં હોય તો એ આમ કરીને પોઢે, એ જ બાજુ પ્રિયમવદા, કાલિંદીજી, સત્યભામા, સત્યા, લક્ષ્મણા,
ત્યારે બધા એકબીજાને પૂછ્યું, એ કે પ્રભુ ગમે ત્યાં પોઢે તો કેમ આ બાજુ જ મુખારવિંદ રાખે છે? ત્યારે બીજા કોઈ ન પૂછી શક્યા, પણ સત્યભામા ચતુર શિરોમણી હતા. એને કહ્યું, પ્રભુ મારે એક વાત કરવી છે. હા હા. એ કે તમે તમારું મુખારવિંદ આ બાજુ જ કેમ ગમે ત્યાં પોઢો? એ કે એમ જ, મને એ બાજુ ફાવે છે. સત્યભામા કે મારા માથે હાથ મૂકીને કયો કારણ શું છે? ત્યારે ઠાકોરજીની આંખમાં અશ્રુ આવી ગયા. સત્યભામા, આ બાજુ મુખારવિંદ રાખું છું ને ત્યાં મારું ગોકુળ છે, એટલે મારી ગોકુળની લીલા આખી રાત યાદ આવે, એટલા માટે એ બાજુ રાખું છું માથું. પ્રભુને ગોકુળ આટલું યાદ આવે. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા ગોકુળ લીલા કદી ના વિસારે, મને મારી ગોકુળ લીલા કદી ના વિસારે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા નંદ બાવા યાદ બહુ આવે, મને મારા નંદ બાવા યાદ બહુ આવે. હાથ પકડીને મને ચાલતા શીખવાડે, હાથ પકડીને મને ચાલતા શીખવાડે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા યશોદામાં યાદ બહુ આવે, મને મારા યશોદામાં યાદ બહુ આવે. કટોરી ભરીને મને માખણ ખવડાવે, કટોરી ભરીને મને માખણ ખવડાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા ગાય બછડા યાદ બહુ આવે, મને મારા ગાય બછડા યાદ બહુ આવે, ગૈયા ભરેલું દૂધ મુજને પીવડાવે, ગૈયા ભરેલું દૂધ મુજને પીવડાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા સખાઓ યાદ બહુ આવે, મને મારા સખાઓ યાદ બહુ આવે, ચાક બાટીને મોજને ખવડાવે, ચાક બાટીને મોજને ખવડાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારી ગોપીઓ યાદ બહુ આવે, મને મારી ગોપીઓ યાદ બહુ આવે, હાથ પકડીને મને રાસ રમાડે, હાથ પકડીને મને રાસ રમાડે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા વ્રજવાસી યાદ બહુ આવે, મને મારા વ્રજવાસી યાદ બહુ આવે, લાલો લાલો કહી મુજને બોલાવે, લાલો લાલો કહી મુજને બોલાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા રાધાજી યાદ બહુ આવે, મને મારા રાધાજી યાદ બહુ આવે, પ્રાણ પાથરીને
મુજને બોલાવે પ્રાણ પત્રીને મુજને બોલાવે મને મારું ગોકુળ યાદ બહુ આવે મને મારું ગોકુળ યાદ બહુ આવે મને તારા મથુરામાં જરાય ન ફાવે મને તારા મથુરામાં જરાય ન ફાવે મને મારું ગોકુળ યાદ બહુ આવે મને મારું ગોકુળ યાદ બહુ આવે વલ્લભા હવે પુષ્ટિ લીલા 3-4 દિવસ પણ આપણે થોડુંક એટલે કે જગન્નાથ ભગવાનને અત્યારે પણ માનો કે ધજાજીની વાત કરી હોય પગ મૂકે એટલે અવાજ આવતા બંધ થઈ જાય ત્યાં 11 નું શું મહત્વ છે ત્યાં 12 પતિત પાવન ભગવાન છે ત્યાં વિમળા દેવી છે આ બધાનું મહાત્મ્ય છે એ જાણીને દર્શન કરવા જાશો ને તો તમને ઓર આનંદ આવશે બાકી જગન્નાથ ભગવાનની લીલાઓ કળયુગની આજે પણ સારસ્વત કલ્પ જેવી છે તો હવે સત્યભામાએ પૂછ્યું અને ઠાકોરજી ગોકુળનું નામ લેતા લેતા વિહવળ બની ગયા સવારે પ્રભુ ધર્મ સભામાં પધાર્યા એટલે બધી રાણીઓ ભેગી થઈ રૂક્ષ્મણીજી સત્યભામા કાલિંદીજી મિત્રવૃંદા ત્યારે સત્યભામાએ કહ્યું બેના મારે તમને એક વાત કરવી છે રૂક્ષ્મણીજી કે શું એ કે આપણે પ્રભુને આટલો પ્રેમ કરીએ પ્રભુ સિવાય આપણું કાંઈ નથી બધું સમજીએ પ્રભુ આપણને પટરાણીની જેમ રાખે પણ પ્રભુ ગોકુળને ને રાધાજીને ભૂલતા હવે રાધા છે કોણ કે પ્રભુના રોમ રોમમાં રાધાજી છવાયા છે રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ રોમ રોમ એટલે રૂક્ષ્મણીજી કે પૂછવું કોને રૂક્ષ્મણીજી કે રોહિણીમાં એકલા એવા છે જે ગોકુળમાં હતા જે મથુરામાં પણ અને જે અહીંયા પણ દેવકી મૈયા મથુરામાં અહીંયા હતા પણ વ્રજમાં નહોતા તો આપણે રાધા વિશે જાણવું હોય વ્રજ વિશે તો કોને પૂછવું પડે સાંજે બધા સરસ તૈયાર થયા અને પ્રભુ કાજમાં ગયા એટલે બધાએ પૂછ્યું પ્રભુ સાંજે ક્યારે પધારશો પ્રભુ ક્યાં આજે બધાએ ક્યારે કેમ એક સવાલ કર્યો કારણ કે પ્રભુ પોતાના મંદિરમાં પધારે એ પેલા બધા વાત વળોટી લેવી હતી ખબર નહોતી પડવા દેવી ઠાકોરજી કહ્યું આજે મારે થોડી અવેર થશે કારણ અશ્વમેઘ યજ્ઞ ને બધી વાતો ચાલે છે એટલે મારે એની ચર્ચા કરવાની 8 સરસ તૈયાર થઈને રૂમઝૂમ કરતા રોહિણી માન મંદિરે પધાર્યા તો સુભદ્રાજી દરવાજા ઉપર જ હતા એ કે મોટામાં જુઓ તો ખરા 8 ભાભી આજે આપણે ત્યાં પધારે છે એ કે આવવા દે ને એ કે મેં 8 ને હમણાં ઘણા દિવસ એક હારે નથી જોઈ એ કે પણ 8 કઈ કામ વિના આવતો એવું નથી લાગતું મોઢા પરથી લાગે તમારું ભારે કામ છે ને રોહિણીજી કે કઈ વાંધો ને બેટા આવવા દે આવ્યા એટલે સુભદ્રાજી બારણું રોક્યું 8 કે હવે શું છે એ કે બારણું ત્યારે જ હું છોડીશ પેલા કયો શું કામ આવ્યા એ કે હમણાં છે ને રોહિણી માને મળવા નહોતા આવ્યા ચરણ સ્પર્શ નહોતા કર્યા અને અમને બહુ યાદ આવ્યા હતા એ કે તમે તો વારા ફરતી આવો છો 8 ભેગા કેમ આવ્યા એ કે આજે એમ થયું કે માને કોક દી અમને 8 ને ભેગા થયેલા જોવા ગમે ને સત્યભામા બહુ ચતુર હતા રોહિણીજી अंदर થી બૂમ પાડી बिटिया तेरी सब भाभी को आने दे अंदर આવ્યા બધાએ ચરણ સ્પર્શ કર્યા માં સિંહાસન પર બેઠા હતા બધી નીચે બેસી ગઈ ચરણ પાસે આજે કામ હતું ને મારવાલા સમજી ગયા સુભદ્રાજી કીધું કે ભાભી માટે એ કે ના બેના તમે તમારા બગીચામાં જાઓ આ સુભદ્રાજી હોય તો પૂછાય નહીં નડન બધાય નડા સુભદ્રાજી કે સારું સુભદ્રાજી હોશિયાર હતા કૃષ્ણના બેન હતા અને પ્રભુને સુભદ્રાજી કેવા વાલા હતા દાવજીને એના લગ્ન ક્યાં કરવા હતા બધાય જાણો પણ સુભદ્રાજીને અર્જુન હારે પરણવું હતું તો ભગાડવા વાળા કોણ
કેવા વાલા, કોઈ ભાઈ ભગાડે? આ પ્રેમની પરાકાષ્ઠા. રક્ષાબંધન હોય ને તો પેલી રાખડી એને કાયમ કૃષ્ણ જ બાંધવી હોય, પણ દાવજી મોટા. આવા ઘણા પ્રસંગો જેની ચર્ચા અત્યારે હું નથી કરતી. સુભદ્રાજી અંદર સંતાઈને એવી રીતે બારણાની ઓથમાં કે ભાભી કઈ કામે આવ્યા લાગે. માએ કીધું કુશળતામાં, લાલો મજામાં, બધા દ્વારકાધીશ કહે પણ રોહિણી જુદવા લાલો જ કહે. લાલો મજા કેમ આવન થયું? એ કે માં તમને પૂછવું છે પણ આમાં જીભ નથી ઉપડતી. એ કે શું છે? બધા એકબીજાની સામું જુએ કે કોણ કે. હવે રૂક્ષ્મણીજી પટરાણી એટલે આગળ કોને કરવા પડે? એટલે બધા રૂક્ષ્મણીજી સામું જોયું. રૂક્ષ્મણીજી કે માં કોઈ છે નહીં તો પૂછે બેના. એ કે બેના જ ગઈ બગીચામાં. સુભદ્રાજી કે અહીંયા જ છું. માં દ્વારકાધીશ અમને હૈયાનો હાર કરીને રાખે છે. કોઈ પતિ આટલું સુખ પત્નીને ના આપે. અમે બધી પટરાણીની જેમ સંપીને રહી છે. દ્વારકામાં અમે જે આનંદ કરીએ છીએ માં એવું ક્યાંય ન હોય. પણ છતાંય દ્વારકાધીશ પોઢે તોય રાધા રાધા, રૂવા ઉપર રાધા રાધા. રાધાજીનું નામ લઈએ તોય પ્રભુ ઉદાસ થઈને ચાલ્યા જાય. રોહિણીજી કે પેલા ચૂપ થઈ જાવ. રાધાનું નામ દ્વારકામાં આજ પછી કોઈએ લેવાનું. સમજાણું બધાને? દ્વારકાધીશે કહ્યું તો માં મારી ગોકુળની વાત તો ક્યારેય અહીંયા ઉજાગર કરશો નહીં. જો ભૂલમાંય કોઈ મને મારા ગોકુળની, મારા યમુનાજીની તટની, કિનારાની, વૃક્ષોની, વેલીની, વેણુની, વ્રજવાસીની, વિરજાની કોઈ વાતો કરશે ને માં તો મને અહીંયા રહેવું ભારે થઈ પડશે. હું નહીં જીવી શકું. એટલે માં આ વાત આજ પછી કોઈએ દ્વારકામાં ઉચ્ચારવાની. સમજાય છે બધા? માએ કહ્યું સાંભળો, આજે તમે રાધાનું ને ગોકુળનું નામ લીધું એ લીધું. આજ પછી અહીંયા તમે આવો, ખાઓ પીવો, આરામ કરો. તમે બધી મારી દીકરીઓ, મારા હૈયાનો હાર. પણ રાધાજી કે વ્રજનું નામ કોઈએ ક્યારેય લેવાનું નહીં. માફો હતા રોહિણી મૈયા. ત્યાં સુભદ્રાજી આવ્યા. શું કેતા હતા ભાભી? આઠે કે ના ના બેના અમે તો એમ કેતા હતા તમે સાસરે જાશો પણ જરાય નહીં ગમે. સુભદ્રાજી કે હા હા. હવે ખૂબ મનોહાર કર્યા બધું. રોહિણીમાં ટસના મસ થયા. આખા રસ્તે બધાએ કીધું શું કરીએ તો માં રાધાજીની વાત કરે. આઠે આવ્યા. પ્રભુ રૂક્ષ્મણીજીના શયનખંડમાં આવ્યા. પ્રભુએ જોયું કે હા રૂક્ષ્મણીજી આજે ઉદાસ છે, કારણ કે રોહિણી માએ ના પાડી દીધી. કેમ? તો પ્રભુએ પરિહાસ કર્યો. આપણે નહીં કેતા મશ્કરી કરી. એ કે બિરાજો બિરાજો રૂક્ષ્મણીજી પટરાણીજી. એ કે તમે માર કરતા કેટલા રૂપાળા નહીં, તમે માર કરતા કેટલા દેખાવડા નહીં. તમને તો શિશુપાલ જેવો રાજા પરણે ને એની હારે જ હારા લાગો. આ તમે કાળિયા ગોવડિયારે પૈણા શું મળ્યું? કારણ રૂક્ષ્મણીજીના મનમાં સૂક્ષ્મ અહંકાર આવી ગયો હતો કે શું રાધાજી મારા કરતા પણ વધુ રૂપાળા છે કે પ્રભુ એમને ભૂલતા નથી. હું જ દુનિયામાં સર્વશ્રેષ્ઠ દેખાવડી. પ્રભુ કે ઓહો, પ્રભુને બધું ગમે, અભિમાન ગમતું. એ કે હજી છે ને શિશુપાલ તમારી રાહ જોવે છે અને તમે રાજાની રાણીની જેમ રહેશો અને તમે જાઓ તો મને જરાય વાંધો. આવું કીધું ત્યાં તો રૂક્ષ્મણીજીને મૂર્છા આવી નીચે પડી ગયા. અભિમાન નીચે પડ્યા એટલે અભિમાન નીચે પડી ગયું. પ્રભુએ ઉઠાવીને રૂક્ષ્મણીજી પ્રભુ હું સમજી ગઈ, મારા હાવભાવ તમને એવું કહેતા હતા કે હું બહુ દેખાવડી છું, એટલે તમે મારું અભિમાન દૂર કર્યું. આજે કેમ ઉદાસ છો? રોહિણી માં પાસે ગયા હતા. કોને પૂછ્યું? દ્વારકાધીશે. અમે તો ઘણી વાર જાય માં પાસે, ન ગમતું હોય, કઈ વાતો કરી હોય, બેના ત્યાં હોય,
પ્રભુ કે મને ખબર છે. સવારે ઉઠીને ઠાકોરજી દ્વારકાધીશ પેલા કોની પાસે ગયા? રોહિણીજી પાસે. માં કાલે 8 આવ્યા હતા, એનો ઠાઠ કેવો હતો? રોહિણીજી કે તને તો બધી ખબર હોય, શું કામ મને પૂછ કરસ? માં તમે મને વચન આપ્યું છે, મારી રાધાની વાત તમે આયા ન કરતા. જો એક બી જણ રાધાનું નામ રા બોલશે ને ત્યાં હું, માએ કીધું નહીં કહું. બસ બીજે દી 8 આવી. માં ચરણ ચાંપી એ કે ના ઘણા દાસ. માં દાસી દાબે ને અમે દાબીએ, એમાં પ્રેમ હોય ને? ના. સુભદ્રાજી કે આજે આ નવો દાવ છે. ત્યારે સત્યભામાએ કહ્યું, માં અમને ખબર છે દ્વારકાધીશ રાધાનું નામ લેવા નહીં દે, પણ માં જેટલા તમને તમારા લાલા વાલા છે તો અમે થોડીક તો વાલી છીએ કે ને? 8 એક વાળ જેટલી તો છે. માં કે તમે તો મારા હૈયા. એ કે ના માં અમે હૈયાનો હાર નથી, હૈયાનો હાર તો તમારા દ્વારકાધીશ, તમારા લાલા. બોલો. રોહિણી માને કહ્યું સત્યભામાએ, માં તમારો લાલો તમારો હૈયાનો હાર, પણ અમે ક્યાંક લીલું માળામાં નાખવાનું પધરાવવાનું, અમને એટલું તો. માં કે બધી વાત સાચી, તમે કયો હીરા મોતી માણેક કે માં એ બધું નથી જોઈતું, અમને એક વાક્ય રાધાજી માટે કયો. કેટલું? સુભદ્રાજી અંદરથી કે, માં હજી સવારે જ ભાઈ કહીને ગયા છે, ખબર છે ને? માએ કીધું આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં. માનો ટોન પડ્યો એટલે 8 પાછા. 8 દિવસ સુધી ચાલ્યું દર્શન. કેટલા? 8 સમાના. હવે સાંભળજો, હવે સવાર સુધી કોઈને ઉઠવા નથી દેવાની અહીંથી ને. ખરેખર એવી અદભુત લીલા છે કે આ પ્રભુ પુષ્ટિ માર્ગે આપણા છે, એટલે આપણને ખેંચાણ. આજે આપણે કેટલા બધા હેરાન થઈએ, પણ સામે જેવા જગન્નાથ પ્રભુની યાદ આવે ને, આ બધું ભૂલી ગયા. કેવા ફ્રેશ છે બધા, આમાં કોઈ ના જ તો આમ કેવા બેઠા છીએ. કારણ કોના છીએ? જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં. જો તમે લૌકિક વાતો કરો ને તો તમે આટલા ફ્રેશ નહીં રહ્યો. તમે છે ને આપણે બધા વૈષ્ણવ નાહીએ ને ત્યાં સુધી ફ્રેશ થઈએ જ નહીં. આજે નથી નાયા, પણ વાતો કોની કરીએ છીએ? તો તમને એવું લાગે છે કેવા મજા કરીએ છીએ? મજા નહીં, આનંદ કરીએ. હવે પાછા આવ્યા રોજ. હવે 8મે દિવસે ઠાકોરજી દ્વારકાધીશ પધાર્યા અને સુભદ્રાજી કહ્યું, ભાઈ આજે મારે તમારી આ રથમાં વિહાર કરવો છે. સુભદ્રાજી તો કેવા વાલા, બેસી જા. લક્ષ્મણજી જોઈ ગયા, આજે મેળ પડી જશે. જેવા વિહાર કરવા નીકળ્યા 8 પાછા આવ્યા રોહિણીમાં પાસે. રોહિણીમાં કે કેમ? એ કે મારે એ કેવું છે કે રાધાજીની એક ઝલકની વાત કરો. સવાર સુધી ચાલે એટલી વિનવણી છે કે પ્રભુ આટલા સુંદર, આટલા ભગવાન જેવા ગુણો, ભગવાન છે એવું ના કીધું. દ્વારકાધીશમાં તમને એટલો પ્રેમ કરે, અમને એટલો કરે. આ પ્રજા દ્વારકાધીશને માટે જાન કાઢે. આ વનરાયો, આ સમુદ્રો, અરે માં સુદામા, અરે બધાની વાતો કરી. પણ માં આ બધું હોવા છતાં રાધાજી વિના પ્રભુ અધૂરા. રાધે રાધે બિના શ્યામ. માં એ કહ્યું, સાંભળો, એક શરતે કરો, કોઈએ વચ્ચે બોલવાનું નહીં, અને દ્વારકાધીશ સુધી આ વાત ક્યારેય ના જવી. ત્યાં સુભદ્રાજી આવ્યા. આ પાછા 8 કેમ આવ્યા છે? 8 કે સાંભળવા જતા હતા ત્યારે રોહિણીજીએ કહ્યું, બેઠ્યા અહીંયા આવ ને, તારી 8 ભાભીઓ 8 દિવસથી ને
દ્વારકાધીશ માટે તલ્લીન છે. તું જ એના માટે સહાયક બની શકે. રાજી થઈ ગયા. સુભદ્રા, તું બહાર ઊભી રહે. હું અહીંયા વાતો કરું ને તો કે મારે સાંભળવું છે. રાધાજી કેવા, રાધાજીનું રૂપ કેવું, રાધાજીએ મારા ભાઈને કેવી રીતે વશ કર્યા, રાધા વિના શ્યામ કેમ આધા. અને સુભદ્રાજી રડી પડ્યા. માં, જો તમે ભાભીને રાધાજીની વાત મારે સાંભળવી છે. રોહિણી જે કહ્યું તું બારણામાં એવી રીતે ઊભી રહે કે તને અંદરની વાતો સંભળાય, અને બહાર આવે કોઈ તો દૂરથી આવે એટલે તારે બારણું જોરથી બંધ કરવાનો, એટલે અમે વાત બંધ. સમજાય છે બધાને મારવાલા? સુભદ્રાજી રાજી થઈ ગયા. ભલે ને ભાભીને સંભળાય, પણ મને તો મારા ભાઈની રાધાની બધી ખબર પડશે ને. લોકો આને લૌકિક પ્રેમ, આ લૌકિક નથી. આ તો દો વપુ એક પ્રાણ છે. શરીર બે છે પણ પ્રાણ તો એક જ છે. અને વાત રોહિણીમાં એ શરૂ કરી. કેટલા બધા પુણ્ય કર્યા હશે, અને ત્યારે ઠાકોરજીએ અમને લાલો આપ્યો. હવે એને ખબર છે કે આ ઠાકોરજી છે. માંદા પડે ને એટલે તરત માં પૂછ ફેરવે, એ ભગવાન મારા લાલાને હારો રાખજો. ઠાકોરજી કે હું હારો જ છું. જરાક રોવે ને છાના ન રે એટલે રોહિણીજી કે હે મારા વાલા, હવે આને કોઈ નજર પડી હોય તો. ઠાકોરજી કે મને કોઈની નહીં, પણ પોતાનો લાલો માનતા હતા. હવે વ્રજની બધી વાતો તમને કરું લીલાની, કે પ્રભુ પધાર્યા કેવી રીતે, ગોપીઓ આવીને કીચ મચીને 1 વર્ષ નંદ ઉત્સવ થયો ને છઠ્ઠી માંડવાનું ભૂલી રહ્યા ને કોણ કોકીનાર ને કોણ કાકોનર. આ બધી વાત કરું તો 5 વર્ષ સુધી પૂરી ન થાય. આપણે 2 દિવસમાં પુષ્ટિ માર્ગીય જગન્નાથ પ્રભુનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ તમને કેવું છે. એટલે હું તમને ફક્ત ખાલી રાધાજીની જ વાત, અને એ રાધાજીની એક રૂવાના અબજોમાં ભાગની એટલી અદ્ભુત લીલાઓ છે. તે માએ કહ્યું કે શ્યામ સુંદર સાવરા, વાંકડિયા વાળ, મંદ મંદ મુસ્કાય, ગાયો એને જુએ ત્યારે જ દૂધ ઘાસ મોઢામાં નાખે, બછડા એને જોયા વિના આંચળ મોઢામાં ન મૂકે, સખાઓ એને મળ્યા વિના, સ્પર્શ કર્યા વિના ગાયો ચરાવવા ના જાય. આવી બધી અદ્ભુત લીલાઓ રોહિણીજી કહેતા હતા. હવે ઈ કે તને ખબર છે રૂક્ષ્મણી? ઈ કે હા. શું માં? ઈ કે લાલાનું પ્રાગટ્ય થયું ને ગોકુળમાં, એના 2 વર્ષ પહેલા રાવલમાં રાધાજીનું પ્રાગટ્ય બરસાનામાં થઈ. ક્યાં છે? આપણે વધાઈ ગાયમાં એમાં આવે છે રાવલ મેં જય જયકાર. 2 વર્ષ પહેલા રાધાજીનું પ્રાગટ્ય થયું. એટલા સુંદર કે કીર્તનમાં આવે છે કે આ બ્રહ્માજીની સૃષ્ટિ નથી. બ્રહ્માજી બનાવે આવા સુંદર ન હોય. રાધાજીને બ્રહ્માજી નથી બનાવ્યા. રાધાજી પ્રભુના વામ અંગમાંથી પ્રગટ થયા. એટલા પ્રભુની સૃષ્ટિ છે. અને આપણે બધા કોની સૃષ્ટિ છીએ? પ્રભુની. કેમ? પ્રભુને વિચાર થયો કે એકલામાં મજા નથી આવતી. હું મારે સત્સંગ કરવો હોય ને તમે કોઈ ન હોય તો એકલી ભીતર એમ બોલી શકો. સામે હાવભાવ જોઈએ, સામે વ્યક્તિઓ જોઈએ, સામે સાંભળવાની આતુરતા જોઈએ, સામે હું બોલું એનો પ્રત્યાઘાત જોઈએ. તો રાધાજી 2 વર્ષ પહેલા રાવલમાં કીર્તિજીનું મોસાળ, કીર્તિજીનું મોસાળ મુખરાય અને રાધાજીનું મોસાળ રાવણ. હવે વૃષભાનજી વિહાર કરતા હતા તો ત્યાં સરોવર છે. તમે જાઓ ને તો રાવલમાં જાજો. ગુલાબ અરે કમળના પુષ્પ ખીલું હતું, એમાં રાધાજી આમ ચપચપિયા બોલાવતા હતા જળમાં. અને જોયા વૃષભાનજી, એવા પ્રસન્ન થઈ ગયા, બિટિયાને લઈ લીધી. તો આ સૃષ્ટિ કોની છે? ઠાકોરજીની. આપણે બધા કોના છે? કેમ? જો પેલા પ્રભુને એકમાંથી અનેક થવાનું મન થયું તો એમણે પ્રવાહી સૃષ્ટિ બનાવી. મન થયું, મનથી બનાવી, એ પ્રવાહી. હવે બધા કેવા
હાલો માતાજી, હાલો હાલો મહાદેવ, હાલો હાલો ભુવા પાસે જાય, હાલો. પ્રભુ કે આપણા કામની નથી, બીજી વચનથી બનાવી. એ મર્યાદા માર્ગી. વેદમાં આમ લખ્યું છે, વેદમાં આ દિવસે યજ્ઞ કરવાનો, વેદમાં આ દિવસે બ્રાહ્મણ જમાડવાના, વેદમાં આ દિવસે સીધું દે. પ્રભુ કે આ આપણા કામની નહીં. પછી પોતાના શ્રી અંગમાંથી આપણને બનાવ્યા. જે પોતાના હોય સેવા કરે ને, આપણે છોકરા ન થાય 5-7 વર્ષ સુધી એટલે પાડોશી કે તમે ચિંતા કરો માં, મારો એ તમારો જ છે ને. થાય આપણો, એની માં માંદી હોય ને આપણે હોય પેલા એની માને લઈ જાય કે આપણને થયો આપણો. પછી જેઠ ને દેર ના એમ કે, જેઠ ના એ પેટના જ કહેવાય. થાય આપણે, મારે દાખલા નથી દેવા, પણ આપણો દીકરો ઝઘડે કરે બોલે, પણ કોક એમ કે તાર મમ્મી 108 બોલાવી છે, ઉભો રે મારવાલા, દોડતો આવે ને. અમારે એક સંબંધી છે, એ ભાઈ એની વહુ છે ને એ આખો દી લિપસ્ટિક ને આમ વાળ ને પછી નેલ પોલિશ ને. હવે એના માં એટલા રૂવાબ ને એવા હોશિયાર ને માંદા પડ્યા, તો ડોક્ટરે કીધું કે હવે પથારીમાંથી ઉભા નહીં થાય. એને શ્રવણ નામ આપ્યું છે. તો ઓલા એ કીધું કે ભાઈ તમે આમની વ્યવસ્થા હોસ્પિટલમાં કરો, હું એને ટચ નહીં કરું, મને એને સ્પંચ કરવું ના ગવાય. ત્યારે દીકરાએ કહ્યું સાંભળ, 2 ટાઈમનો મહારાજ રાખી દઉં, તું છોડીને બાને ના જાતે. આપણે બાને હોસ્પિટલમાં મૂકશું ને તો આપણા વિરહમાં જ બા લીલામાં પહોંચી જશે, પણ આપણને ઘરમાં હરતા ફરતા જોશે ને તો એમ થશે કે મારું કરે છે. એ દીકરો એને નવડાવે, માને કપડા પહેરાવે, લેટ્રિન કરાવે. માણસ આવે તો ના પાડે, તું મને અડતો નહીં, હું છોવાઈ જઈશ. ગયા ત્યાં સુધી એની વહુએ એનું આટલું ના કર્યું. પછી છેલ્લે ગયા એટલે ઓલું બધું પીર તાણે ને સેથી પૂરે ને ઘરચોળું પહેરાવે ને. હું ટચ નહીં કરું, મને આ બધું ગંદુ લાગે છે. હવે અત્યારે બીમાર છે ને તો એના છોકરા ના પાડે છે કે અમે નહીં કરીએ. કર્મોના સિદ્ધાંત છે, જેવું કરશો એવું જ ભર. વાત કરતા હતા આપણે તો રાધાજીનું પ્રાગટ્ય રાવલમાં. રાવલમાં આજ જય જયકાર, તો બધા વધાયો ને ઢાઢી આવ્યા. એ કે કેટલા વખત તમન્ના હતી કે આપણે ત્યાં જેમ પેલા ચારણ આવતા ને એમાં ઢાઢી આવે, અને વંશ વંશાવલીના એટલા વખાણ કરે. આહા, તમારા દાદા તો દાનવીર, તમારા નાના તો આવા, અને આટલું બધું દે ને રાજી થઈને જાય. હવે રાધાજી પધાર્યો, આંખો ન ખોલી. આ બધી વાતો રોહિણીજી કોને કરે છે? અષ્ટપટરાણી ને. અને દરવાજામાં ઉભા ઉભા કોણ સાંભળે છે? સમજાય છે બધાને? આ કેવી રીતે જગન્નાથ પ્રભુનું પુષ્ટિ માર્ગીય પ્રાગટ્ય. આજે નહીં થાય પ્રાગટ્ય, કાલે દર્શન કરશો ત્યારે થશે. એટલે તમે મને ગોતતા ગોતતા આવશો. આ તો હસવાની વાત છે. આંખો ન ખોલે. વૈદ ને બોલાવ્યા, જ્યોતિષ ને બોલાવ્યા, પેલા ઘરડા વ્રજવાસી ને, બધાએ કીધું કે આપણા બસની વાત નહીં. ત્યારે નારદજી આવ્યા તો વૃષભાનજી રડવા માંડ્યા. કેટલા વર્ષોના કરોડો જન્મના પુણ્ય હશે તો ભગવાને મને આ ચિઠ્ઠી મોકલાવી કે લે, તારા એટલા પુણ્ય છે કે તને દીકરી આપી. નસીબ હોય એના ઘરે દીકરી આવે, બાકી ન બોલાય. પણ નારદજી આંખો નથી ખોલતી. નારદજી અંદર ગયા. બીટ્યા, આપ કોણ છો મને ખબર છે. કેમ આવું? તો કે જ્યાં સુધી શ્યામ સુંદર ના પધારે ત્યાં સુધી આંખો પેલા દર્શન કો ના કરું. નારદજી બહાર આવીને કીધું ચિંતા કરો માં 500% આંખો ખોલશે, પણ એનો સમય આવવા દો. હવે 2 વર્ષ પછી નંદ બાવાને ત્યાં નંદ ઉત્સવ થાય ને મંજીલરા વાગે ને કીચ મચે ને ચારે બાજુ તમે જુઓ તો આનંદ, નંદ ઘેર આનંદ ભયો.
અને કીર્તિજીએ કહ્યું, સાંભળો છો રાધાના બાપા, આપણા નંદ બાવાને ત્યાં લાલો કેટલા વર્ષે આવ્યો, ઈ જબલું ટોપી લઈને આવ્યા તો આપણે જવું પડે ને. તો કે આ બીટી આંખો નથી ખોલતી એને લઈને કેમ જાશું? ઈ કે હું તેડી લઈશ ને, મારી જાન છે. કેટલાય બધા જબલા ને ટોપી ને હીરા ને મોતી ને માણેક ને લઈને આવ્યા. યશોદાજી ને રોહિણીજી જઈને ભેટી પડ્યા. આ રાધા કેવી નસીબદાર, બરસાનામાં આવી અને તરત મારા ઘરે લાલો આવ્યો, લાવો લાવો લાવો. તો ઠાકોરજી ને ઉતાવળ થઈ ગઈ કે હવે ક્યારે આ બધા વાતોમાં. હવે પલનું એક, ત્યારે રોહિણીજી જે સમજાવતા હતા એટલે કે તરત મેં એમ કીધું, ભલે ને પલનું એ કર્યું, બે નાના છે ને, કાનાની બાજુમાં રાધાને પોઢાડી દો. પેલા આપણે ઘોડિયા હતા અને નણંદ બણંદ આવે ને તો એક ઘોડિયામાં બે ઘોડિયા બાંધતા. તમે કરતા એવું? અમે કરતા. તો બે ને હારા જેવા જો બે એક બાજુ માથું ન રખાય, એક આડું, એક બાજુ પગ ને. તો ઠાકોરજીના ચરણ રાધાજીને ઓયડા અને આંખો ખોલી અને નંદ બાવા ને વૃષભાનજી ને કીર્તિજી ને જે રાજી થયા, જે પ્રસન્ન થયા કે તમારા ઘરે લાલો કેવો નસીબદાર કે મારી રાધાએ આંખો ખોલી. રાધાજી કે આંખો ખોલવી જ નહોતી, આના દર્શન કરીને જ. તો અષ્ટપટરાણીઓ તો ન બોલે ન ચાલે નહીં જળ. હવે આ વાતો કરતા કરતા તો 1.5-2 કલાક થઈ. સુભદ્રાજી તો આમ જડાઈ ગયા, મારો ભાઈ આવા રાધાજી માં વાત કરે છે તો સ્વરૂપ સામે આવે છે. હું દોડીને વ્રજમાં જાઉં, જોઈ આવું, દર્શન કરી આવું. ત્યારે સુભદ્રાજી અંદર આવીને કહ્યું, રથના તબડપ તબડપ ઘોડાનો અવાજ સંભળાય. બધા આમ ઉભા થયા, બેસી ગયા. દ્વારકાધીશ પધાર્યા. છેલ્લે બારણે થી આંઠે નીકળી ગયા. ઠાકોરજી કે માં આજે અહીંયા મોગરાની સુગંધ બહુ આવે છે. બધા એક સરખું સુગંધી. સુભદ્રાજી કે ભાભીએ મને આપ્યું હતું કે લે બેના તારે લાગ્યું. પ્રભુ કે મને બધી ખબર છે. હવે રોહિણીજીને એમ થયું કે હવે આ વાત તો મેં કરી દીધી. ત્યારે સુભદ્રાજીએ બાજી સંભાળી લીધી. ભાઈ તમને એવું થાય છે ને ભાભી કેમ રોજે આવે છે આઠે? ઈ કે હા. ઈ કે માં એટલી સરસ રસોઈની વાતો કરે, એટલી સરસ આપની બધી વાતો કરે કે લાલાના વાળ એવા વાંકડિયા, એને નવડાવીએ તો. મારી વાતો કરતા હતા વ્રજ, અરે વ્રજની નોય. હા તો બરાબર. સુભદ્રાજી વિચાર કરે કે રાધાજીનું તો મેં નામ નથી લીધું, વ્રજનું કઉ છું તોય ભાઈ આપ તો રાધાજીની વાત માં આ લોકોને કહેવાનું રોજ રોજ ના આવે. ઠાકોરજીને ડર લાગ્યો, ક્યાંક મારી રાધાની વાત તો નહીં કરે ને. અને પ્રભુ પાછા રાતના સત્યભામાના શયનમાં પધાર્યા. ત્યારે સત્યભામાને પૂછ્યું, હમણાં મા પાસે બહુ ગમે છે? સત્યભામા કે તમે આખો દી અમારી પાસે રહેતા હો ને તો અમે મા પાસે ના જઈએ. સમજાયું બધાને? ઠાકોરજી અતિ પ્રસન્ન થયા. સુભદ્રાજીએ રોહિણીજીને આ ભાઈને ઈ કે તું ઊભી છો ને, મને તારા પર વિશ્વાસ છે. તારી આઠેય ભાભી શ્વાસ નથી લેતી, બસ મારી સામું જોઈને મારા લાલાની વાતો, ગુણાનુવાદ, એની લીલા, એનો યમનો કિનારો, એનું દૂધ ઉબટનું, એનું વાળું કરવું, એનું વ્રજમાં ગાયો ચરાવવા જવું, એનું તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, કામવન, ભોજન થાળી, ચરણ પાળી, 56 કટોરા. હા. સુભદ્રાજી કે માં આ ભાઈ હમણાં જ ગયા છે, હવે આનાથી વધુ ધારણ કરવાનું મારું સામર્થ્ય નથી. માં હવે કાલે ભાભી આવે ને એટલે રાધાજીની વાતો કરજો. એટલે આપણે પણ હવે રાહ જોઈએ. જો હજી 8 એપિસોડ સુધી ઠાકોરજીની જ રાધાની જ વાતો હાલશે.
બાકી મારા કરોડો જન્મ જાય ને તોય આપણે આ સત્સંગ કરી શકીએ ને. અદ્ભુત લીલાઓ. વેણીમાં એક ફૂલ, એ ફૂલને પ્રભુ કેવો પ્રેમ કરે, એની સુગંધ, એની પાંદડી, એનું ગોઠવણી. હું તમને વાત કરું ને મારા વાલા, પણ આપણી પાસે સમય નથી, નહીતર હું તમને આખો દિવસ ને રાત એ જ વાતો કરું. ત્યારે સુભદ્રાજીને રોહિણીજીએ કહ્યું, તને ભાઈ બહુ વાલો છે, તું વિહાર કરવા જાય ને તને કઈ પૂછે, માં તમે વિશ્વાસ રાખો, દ્વારકાધીશને જો રાધાજીની વાત કરું તો દ્વારકાધીશ ભૂતલ પર ના બિરાજે. તમે મારા ઉપર વિશ્વાસ રાખો, હું ક્યારેય મારા ભાઈને રાધાની કે ગોકુળની કે વ્રજવાસીઓની કે સખાઓની કે સખીઓની, ગાયોની કે બછરાની દાન લીલા કોઈ વાતમાં હું નહીં કરું. હું તમને વચન આપું છું. અને સુભદ્રાજીની આંખમાંથી અશ્રુની ધારા જાય. માં તમે દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં એક જ એવા રોહિણીમાં છો જેણે લાલાની બધી જ લીલાઓ વ્રજમાં ગોકુળમાં જોઈ છે, માણી છે, ગોદમાં રાખ્યા છે, સ્નાન કરાવ્યા છે, ચોટી કરી છે, હરોગાવ્યું છે, વાલ કર્યું છે, પૂચકાર્યા છે, લોરી ગાય છે. માં તમે બધી વાતો માં અમને ધીરે ધીરે કહેજો, ત્યાં સુધી અમે આ દુનિયામાંથી જઈએ નહીં. અમારે બધી જ વાતો તમારા મુખથી, દ્વારકાધીશની નથી સાંભળવી. અમારે માં તમારા લાલાની અને તમારી રાધાની વાતો સાંભળવી છે. અને તરત અવાજ આવ્યો દ્વારકાધીશના ઘોડાના રથનો. સુભદ્રાજીએ મુખ પખારી લીધું, જળ લઈ, લોટો લઈ અને દ્વારકાધીશને દેવા ગયા. કેમ બેના આજે આટલો પ્રેમ? ભાઈ આજે આપનું મુખારવિંદ મને એવું લાગ્યું બહુ થાકેલું છે. ત્યારે રોહિણીજી પણ સ્વસ્થ થઈ ગયા અને ઠાકોરજીએ જળ લઈને બેનને વાલ કરીને આલિંગન કર્યું કે દુનિયામાં મારી બેન જેવો પ્રેમ કોઈની બેનનો નહીં. દુનિયામાં સૌથી નિસ્વાર્થ પ્રેમ, કોઈ પણ અપેક્ષા વગરનો પ્રેમ ભાઈ બહેનનો છે, એવી મારી બેન. ત્યારે સુભદ્રાજીએ મનમાં કીધું કે અમને આ બધી વાતો રોહિણીમાં કહે, પણ આપને ખબર ના પડે, નહીતર આપને થશે કે અમે વિશ્વાસઘાત કર્યો છે. પણ અમારે રાધાજીને જાણવા, અમારે રાધાજીનું બધું સાંભળવું છે. અને ત્યાં રોહિણીમાં અંદરથી બૂમ પાડી, લાલા આઈ ગયો ક્યાં? અને પ્રભુ અંદર પધાર્યા. હવે બાકીનું બોલો વલ્લભા